શોર્ટ એન્ડ સ્વીટ તમને ટૂર આપી દઉં. અમારા ભાઈનું નવું રેન્ટલ હાઉસ છે. કોણ હંતાઈ ગયું મયુરભાઈ? કે જીનલબેન તો ખાલી ખોટા ખોટા મોટા ફાકા મારે હે, કઈ કરતા તો છે નહીં. એને શરમ આવે. શરમ આવે. બે સામેના એક કરે જોડાવ્યા અમે. બે દીધા ઢોસા ખાધા. કાલે ઢોસો ખાધો, બુધવારે ઢોસો ખાધો, આજ પાણીપુરી. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે તારીખ છે 27 અને વાર છે શુક્રવાર. મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. નાસ્તો પણ કરી લીધો છે, ટિફિન પણ બનાવીને ભાવિક જતા પણ રહ્યા છે. અડધું પડધું કામ પણ થઈ ગયું છે. પછી આજે એવું થયું કે દરરોજ હું એક સરખું રૂટીન બતાવીશ ને તો તમને લોકોને વિડીયો મે બી જોવો પણ ના ગમી શકે. કેમ કે મને ખબર છે આપણે એકને એક રીલ છે ને ઇન્સ્ટાગ્રામમાં 2-3 વાર આવે તો ચોથી વાર આવે એટલે એ રીલ આપણે સ્ક્રોલ કરી દઈએ છીએ. અને થયું કે હું બીજા ટાઈમિંગ પર વિડીયો ચાલુ કરીશ, કેમ કે એકનો એક રૂટીન બતાવીશ નહીં તમને. તો બસ મારી મસ્ત મજાની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજના મારે 2-3 કામ છે. જો થશે તો તમને બ્લોગમાં કહીશ, કેમ કે એવું જરૂરી નથી કે વાર વખતે આપણે જે માઇન્ડમાં ડિસાઇડ કરીએ કે મારે આ કામ કરવાનું છે એ કામ થઈ જ જાય એ દિવસે. એટલે થશે તો વ્લોગમાં કહીશ, ના થાય તો પછી તમને એવું થાય કે જીનલબેન તો ખાલી ખોટા ખોટા મોટા ફાકા મારે હે, કંઈ કરતા તો છે નહીં. અને આજે છે ને મારા ભાઈ છે એ લોકો રૂમ ચેન્જ કરવાના છે, કેમ કે હવે માર્ચનો છે આ મહિનો એ હવે એન્ડિંગ ઉપર છે, એટલે એ લોકો પણ છે ને રૂમ ચેન્જ કરવાના છે. તો જે રેન્ટલ હાઉસ રાખ્યું છે ને નવું, તો એ રૂમ છે ને અમારે આજે સાફ કરવા માટે, ક્લિનિંગ કરવા માટે જવાની છે. તો થોડુંક એ પણ બાકાજીકી બોલશે ક્લિનિંગમાં, એનો પણ થોડોક પાર્ટ આવશે આ વિડીયોમાં. તો વ્લોગ તમે એન્ડ સુધી એન્જોય કરજો. જે પણ મારાથી ટ્રાય થશે તમને કોમેડી બતાવવાની, સારું મારું રૂટીન બતાવવાની, એ હું તમને ટ્રાય કરીશ. અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ તમારે કમેન્ટ કરવાનું છે, જેથી મને છે ને મોટિવેશન મળે અને હું સારા વિડીયો છે ને દરરોજ તમને બતાવું, મારી ડેઇલી રૂટીન લાઈફ તમને હું બતાવી શકું સારા એવા વેમાં. તો તમારે કમેન્ટ કરવાની. ગયા છે 3 અને નણંદ ભાભી છે ને સાફ સફાઈ કરવા નીકળી ગયા છે. હથિયાર લઈને હથિયાર તો અહીંયા હું લીધા ને ત્યાં જઈને બતાવશું. અને આ રોડ જો આખો ખાલી હો, 3 વાગે આખું રાજકોટ સૂતું હોય ત્યારે કોઈ જાગતું ન હોય. એમાં મેં નણંદ ભાભી કામઢા થયા છે ત્યારે જોયું કોઈ છે રોડ ઉપર અમાર સિવાય કોઈ દેખાય બહુ ઓછા છે. સ્ટ્રગલ કરતા હશે ને એ જ હશે, બાકી કોઈ નહીં હોય એને. તો આ રોડે આપણે રહીએ છીએ. આ મટુકી રેસ્ટોરન્ટ અમારે એની ફેમસ હો. અમારો આખો એરિયો છે ને મટુકી રેસ્ટોરન્ટથી ઓળખાય છે. આ ખોડલ સર્કલ, ઓલી બાજુ અનંત ભૂમિ આગળ જાય એટલે આજે એની જૂનું મકાન. કેમ કે હવે તો નવું રેન્ટલ હાઉસ આવી ગયું એટલે આ રોડે છે ને અમે રહીએ છીએ. મકાને આવી ગયા છીએ અને સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે. જો ગરધણી હે ને, ગરધણી એને હાવણી પકડી લીધી છે. અત્યારે આ રૂમ છે ને થોડું ગંદુ છે. જો આ કોઈ ગયા હોય ને મગના દાણા નાખીને ગયા છે, એટલે અત્યારે પેલા ક્લીન કરી લઈએ મકાન. અને શસ્ત્રમાં તમને બતાવી દઈએ હું લઈ આવ્યા છે, કેમ કે મોનિકાએ આજ ઘણા શસ્ત્ર નવા છોડાવ્યા છે ને. નવા છોડાવ્યા બે સામેના એક કરે જોડાવ્યા અમે. હા 2 વર્ષમાં ખાલી કોઈ દી નો છોડાવ્યા, એ કરે 2 છોડાઈ નહીં ખાધે. કેવડું મોટું એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. જો આ શસ્ત્ર એટલા લઈને આવ્યા છીએ. આ શસ્ત્ર બધાનો યુઝ કરીને આ અમારા મકાનને છે ને ક્લીન કરી નાખવાનું છે. આજનો અમારો ટાસ્ક 3 વાગ્યાની અમે હે ને હું મોનિકા બે મત્યું થયું તો અત્યારે એને 6 માં ખાલી 10 જ મિનિટની વાર છે. એટલી આ મકાન સાફ કરતા મારે વાર લાગી છે. તો અને એને શોર્ટ એન્ડ સ્વીટ તમને ટૂર આપી દઉં. અમારા ભાઈનું નવું રેન્ટલ હાઉસ છે. જો આ છે ને મેઇન ડોર છે, મેઇન ડોરની તમે આવો ને ડાયરેક્ટ એટલે આ સાઈડ છે ને કિચન આવે, કિચનની સામે સ્ટોરેજ એરિયા આવે. અને આ છે ને એ આમાં બેડરૂમ છે કે આ બેડરૂમ છે, એમાંય વોશરૂમ આવે છે. આ રીતે આવે છે આખો. અત્યારે નીટ બધું સાફ છે ને એટલે બધું તમને બહુ મસ્ત લાગતું હોય છે. પછી સામાન ભરાઈ જાય ને આખો હોલ છે, એમાં મોટી બધી વિન્ડો આવે છે. અને આ છે ને એ બેડરૂમ છે, બીજા નંબરનો બેડરૂમ છે. અહીંયા પણ વોશરૂમ છે અને આ કપડાને એવું મૂકવા માટે. અને આ આખો બેડરૂમનો એરિયા. અહીંયા છે ને 2 બારી આવે છે, એટલે જેની છે ને મોનિકાએ એવું કીધું આ રૂમ અમારે રાખવો છે એમ ને. રૂમ આ પણ ટોયલેટ ઓલું. ટોયલેટ બાથરૂમ ઓલું, કારણ કે થોડુંક મોટું છે. હા આ છે ને થોડુંક નાનું પડે છે, સાઈઝમાં થોડુંક નાનું છે એટલે. કેવું થાકી ગઈ?
બહુ થાકી ગઈ. હવે સાંજે રસોઈ નહીં થાય. જેની સાંભળી લે સાંજે રસોઈ નહીં થાય. અમારે જો કે પ્રોગ્રામ જ છે, તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે ફરીથી ફ્રેન્ડ સર્કલ આખું ભેગું થવાનું છે, એટલે પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલે તમે બન્યા રહ્યો વ્લોગના એન્ડ સુધી. હું છે ને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને ઘરેથી નીકળી હતી, તો છે ને ચાલીને આવી નિલિશા ભાભીને ઘરે, કેમ કે હમણાં તો મારે બાઇકને રજા દઈ દેવાની છે, એટલે તો પાછી રસ્તામાં છે ને આખી ખરાબ થઈ ગઈ. તો છે ને આવું થાય છે, હમણાં વોકિંગ કરીને બધાને ઘરે જવું પડે છે. થોડીક સિચ્યુએશન ટાઈટ થઈ ગઈ છે. એવું નહોતું, મેં ભાવિકને ફોન કર્યો તો ભાવિક કે મારે થોડીક વાર લાગશે. મેં નાઈને વોકિંગ કરીને જતી રહું, થોડીક પાણીપુરી વધુ હાલે. હાલો, આજે એને પાણીપુરીનો પ્રોગ્રામ હે, જોઈ લ્યો. કોણ હંતાઈ ગયું મયુરભાઈ? કેમેરામાં નો આવે ને, જો ફોન નામ ઉપરથી આવી ગયું. પાણીપુરી વિડિયો ચાલુ કર્યો એટલે હા બતાવો. અમુક માણસો ને વિડિયો ચાલુ કર્યો તો ભાગવા માંડ્યા, કેમ કે એને ઘુમાઈ નીલિશા ભાભી એને શરમ આવે. હાલો, આજે એને નિલિશા ભાભીને ઘરે પ્રોગ્રામ છે અમારે, અને નિલિશા ભાભીનો એને સ્પેશિયલ મસાલો બન્યો છો. આ શક્કરિયા ગાજરનો મસાલો બનાવ્યો છે, અને બાકી બધા નોર્મલ માણસો માટે બટાકાનો મસાલો, પણ સ્પેશિયલ માણસ માટે શક્કરિયાનો મસાલો. કેવો ટેસ્ટમાં કેવો છે? મસ્ત, બહુ સરસ. એ કોણ બોલ્યું તું? અને ભાલવી દાંત કાઢે ચેતનભાઈ. માલો કેવી બની પાણીપુરી? તીખી લાગે છે તને? હવે તમારે હમણાં 2 દિવસ જલસા જ છે. 2 દી ઢોસા ખાધા, કાલે ઢોસો ખાધો, બુધવારે ઢોસો ખાધો, આજ પાણીપુરી. એમને હમણાં 3 દિવસ રોટલી નથી ખાધી તમે સાંજે એમ લે, તો કહું છું તમારે જલસા છે એમ. આવી જાઓ પાણીપુરી ખાવા. સંગીતા ભાભી કેવી બની છે? આવી છે તો આવો બધા. કેવી બની? કેવી? બહુ મસ્ત છે. ભાભી હે ને ઘરે બેઠા વર્કવાળા બ્લાઉઝ બનાવે છે, પછી ઓલા મોબાઈલના કવર બનાવે છે, ઘણી બધી વસ્તુ બનાવે છે. આપણે હે ને જોઈ બધું વર્ક આજે બતાવો તો. પેચ જો આ હે ને પેચ બનાવ્યો આપણે ઓલી વધાવાની ચૂંદડી એમાં હે ને. અને આ શ્રી આ બાકી હે. આ અહીંથી તમે લખ્યું એટલે છપાયું કવર બતાવો તો. કવર તો અંદર પડ્યા છે. ઠીક, આ ઓર્ડરનું હે. બ્લાઉઝ નથી હવે અત્યારે કોઈ? બ્લાઉઝ તો 2-3 દી પછી આવવાનું છે. જાઓ બધું હે ને એ કરે છે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય ને તો દઈ દીજો. માલો છે ને આજ ભૂત બન્યો છો. નીલિશા આંટીને બીવડાવે છે. એમને ભૂતને તો ડિમ્પલ હારા પડે છે માલવ. બધા બી જાય, ડિમ્પલ હારા પડે છે ભૂતને. હવે એને મમ્મીને બીવડાવે એવો. હવે કેમેરામાં તો બીવડે બધાય ને એલા, હવે ન્યા બીવડાવા જા. બીવડાવા આવ્યો છે ન્યા પણ હરખું નહીં હાલે એનું. રાતના વાગી ગયા છે 12:15, અને હું છે ને 12:15 વાગે છે ને વેઇટ કરું છું કે હવે આ ભેંસનું દૂધ ક્યારે, મેં ગરમ તો કરી નાખ્યું છે, હવે ક્યારે ઠંડુ પડે જોઈ લ્યો. કેમ કે આજે છે ને તબેલેથી દૂધ લાવવાનું હતું, અને નિલિશા ભાભીને ઘરે જમવા જવાનું હતું, તો ઓબિયસ છે દૂધ તો ગરમ કર્યું ના હોય, એટલે ત્યાંથી નિલિશા ભાભીના ઘરેથી પછી હું મારા ભાઈના ઘરે જતી રહી. કેમ કે એ લોકોને મેં આજે રૂમ પેક થઈ છે, આખો સામાન છે બધું પેક કરીએ છીએ, કેમ કે કાલે પછી નવી જગ્યાએ શિફ્ટ થવાનું છે. અને આજે તમે વિડીયોમાં તો જોયું જ કે મેં આખું ઘર છે એ સાફ કરી એવા છીએ, તો પછી એ સાફ કરેલી જગ્યાએ ઉપર કાલે શિફ્ટ થવાનું છે. એટલે ઘરે પહોંચતા છે 12:15 થઈ ગયા. હું નાહી ધોઈને તો મસ્ત ફ્રેશ થઈ ગઈ છું, અને હવે ઊંઘ પણ બહુ જ આવે છે, કેમ કે થકાઈ ગયા છે. આજે બપોર પછીનો શેડ્યુલ ફૂલ ટાઈટ હતો. વિડીયોઝ બનાવ્યા, અને પછી સાફ સફાઈ કરવા ગયા, પ્રોગ્રામમાં ગયા, અને ત્યાંથી ફરીથી ભાઈને ઘરે પેક કરવા ગયા, ને પછી આ સાફ હવે આ દૂધ ઠરે ને તો સારું, એમ જલ્દી ઠરી જાય ફટાફટ હું સૂઈ જાઉં.
કેમ કે આખો ફૂલ ઘેરાઈ છે મારી. અને પછી કાલે મોર્નિંગમાં અર્લી મોર્નિંગમાં ઉઠવાનું છે, કેમ કે પછી 9 વાગે એ લોકોને સામાન પેક કરવો છે. તો મારે મારું બધું 9 થાય તો કામ પતાવી દેવાનું છે ને પછી ત્યાં જવાનું છે. તો કાલનો વિડીયો છે ને પણ એના રિલેટેડ આવશે. તો વિડીયો તમને જો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ બીજા નવા વિડીયોમાં, નવી સવાર સાથે, નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.